ઉત્સવમય બન્યો। જખૌ ખાતે રામનવમી ઉત્સવ ભગવાન ઓધવરામનો 136મો પ્રાગટ્ય મહોત્સવ તેમજ જખૌ ઓધવરામ મંદિરનો 49મો પ્રાગટ્ય મહોત્સવ શ્રી ઓધવરામ ભવન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી જખૌ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સથવારી આ રામનવમી મહોત્સવ એવં ભગવાન ઓધવરામ મહારાજનો 136મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા। જેમાં તારીખ 5/4/2025ના સવારના પ્રાંતઃ આરતી, ઓધવરામ મંદિરે ધજા પૂજન તથા આરોહણ, મહાપ્રસાદ, સંધ્યાપાઠ અને સાંજે સંતોના આશીર્વાદ અને સન્માન સમારંભ તેમજ રાત્રે મહાપ્રસાદ, ત્યારબાદ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તારીખ 6/4/2025ના રોજ સવારના ઓધવ આશીષ રથ એવં જ્ઞાતિ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી ઓધવરામ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાન રામ તથા ઓધવરામ પ્રાગટ્ય મહોત્સવ અને બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ઓધવરામ ભવનનું લોકાર્પણ સંતો, મહંતો એવં દાતાશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઓધવરામ ભવનના સ્થાપિત દાતા શ્રી માતૃશ્રી ગંગાબાઈ ખિયસી પારપિયા માવ પરિવાર જખૌ વાપી હસ્તે ભાણજી લીલાધર હિરજી તથા જેઠાલાલ ખિયસી માવ પરિવાર રહ્યા હતા। જેમાં આગામી તારીખ 28, 29 અને 30 એપ્રિલના રોજ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિજનો દ્વારા સર્વે સનાતની ભાઈઓ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું એવું પ્રમુખ દામજીભાઈ જોઈસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ જોઈસર, મહિલા મંડળના પ્રમુખ જસોદાબેન ભાનુશાલી તેમજ તેમની સમગ્ર ટીમ, સેવા સમાજના અગ્રણી રણછોડભાઈ નંદા, દાતા શ્રી વસંતભાઈ ચાંદ્રા, દિનેશભાઈ ચાંદ્રા, પરેશભાઈ જોઈસર, જેઠાલાલભાઈ ભાનુશાલી તેમજ સ્થાનિક અગ્રણી તુલસીદાસ દામા, પ્રવીણભાઈ દામા, જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજભાઈ દામા, વસંતભાઈ ભાનુશાલી સહિત ભાનુશાલી સમાજના ગામે ગામથી પધારેલ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જખૌ ગામને ઓધવમય બનાવ્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। સર્વે જ્ઞાતિજન દેશ દેશાવર્તે વિદેશથી પણ માણસો આવ્યા છે અને ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામ સૌનું કલ્યાણ કરે છે। આજે રામનવમી એટલે રામનું જન્મની અને આપણા પોતાના રામ એવા ઓધવરામનું આજે પ્રાગટ્ય છે, મહોત્સવ છે। તો સર્વે 18 વર્ણન જે પધાર્યા છે એ બધાના બાપા દુઃખ દૂર કરશે। જે પણ અહીંયા જખૌ આવે છે એની મનોકામના ઓધવરામ બાપા જરૂર પૂરી કરે છે। સર્વે જ્ઞાતિજન, દેશ મહાજન, જખૌ મહાજન, સેવા સમાજ આપણે બધા એક છીએ અને એક રહેશું અને બાપાના આશીર્વાદ છે આપણી જ્ઞાતિ ઉપર, 18 વર્ણન ઉપર બાપાના આશીર્વાદ છે। આપણી આજે સનાતન ધર્મીઓ ક્યાં નીકળી ગયા છે। હમણાં જ આપણે હરિદ્વારમાં જ્યાં પ્રયાગરાજમાં જે કુંભનો જે કાર્યક્રમ થયો હતો એવો જ કાર્યક્રમ 28, 29 અને 30 તારીખના જખૌ મધ્યે છે। તો સનાતનીઓને જખૌ ભાનુશાલી મહાજન, દેશ મહાજન, સેવા સમાજ અને સર્વે ઓધવ પ્રેમીઓ તરફથી આમંત્રણ છે। આપ જરૂર પધારો અને તમારું દુઃખ દૂર કરશે બાપા। જય ઓધવરામ, જય વાલરામ, બોલો ઓધવરામ મહારાજ કી જય। આજે પરમ પૂજ્ય સંત શ્રી ભગવાન ઓધવરામના 136મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામનવમી, રામ ઇજ ઓધવરામ, આજે સમસ્ત ભાનુશાલી સમાજ તેમજ 18 વર્ણ જે ઓધવરામ બાપાને નમે છે, આજે રામનવમી નિમિત્તે જખૌ મધ્યે બહુ મોટી સંખ્યામાં પધારી અને અમે સૌ આજે ઓધવમય બની અને ઓધવરામ બાપાના ગુણગાન ગાઈએ છીએ। આજે સમસ્ત ભારતભરમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ તડકો, કોઈ ગરમી એ પણ પરવા કર્યા વગર સમસ્ત ભાનુશાલી સમાજ જ્યારે ઉમટી પડ્યો છે ત્યારે હું જખૌ ભાનુશાલી મહાજન, દેશ મહાજન અને સેવા સમાજથી સૌને હું આવકારું છું અને અભિનંદન આપું છું કે આપ સૌ કોઈ પણ પરવા કર્યા વગર જ્યારે ઓધવમય બની જઈએ છીએ ત્યારે ઓધવરામ બાપા એ જ આપણું કલ્યાણકારી આપણું જે જીવન કરે છે એમને પણ આપણે નતમસ્તક વંદન કરીએ છીએ। આજે અમારી વચ્ચે સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ
અમારા દાતાર પરિવાર જેમણે આ પ્રોગ્રામમાં આવતા પ્રોગ્રામમાં જેમણે 4 ચાંદ લગાવ્યા છે એવા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા, હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારનો પણ વસંતભાઈ, દિનેશભાઈ અને સમગ્ર પરિવાર હાજર છે. અમારા નલિયા મહાજનના પણ સૌ પ્રતિનિધિઓ, તમામ મહાજનોના પ્રતિનિધિઓ અને અમારા ખાસ કરી અને અમારા જે ઉધર બાપાને જેના ઉપર ભરસા છે એવા જેમની સરસ્વતી જેના ઉપર કૃપાયમાન છે એવા અમારા વસંતભાઈ ભદ્રા જખૌના કેટલા વર્ષોથી એ ગુણગાન ગાય છે અને અમે સૌ એમના સૂરમાં અમે નાચીએ છીએ. આજે સૌ જ્યારે આપ પધાર્યા છો ત્યારે આપણે સૌ ઉધર બાપા પ્રાર્થના કરીએ કે અમારું સમસ્ત ભાનુશાલી સમાજ અને નમતા સૌ ઉધર બાપાને સૌ પરિવારોનું કલ્યાણ થાય, બધા તંદુરસ્ત રહે, દીર્ઘાયુ ભોગવે અને સમૃદ્ધિ રીતે જીવન વિતાવે. આજે અમારો આવતા 28, 29, 30 એપ્રિલના બહુ ભવ્યથી ભવ્ય જ્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે હું સમસ્ત સનાતનીઓને ત્યાંથી હૃદયપૂર્વકના હું આવકારું છું અને એમને સૌને આવકાર આપું છું. સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ 28, 29, 30 એપ્રિલના જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપ આ ઓધવધામમાં પધારી આપ પણ પાવન થજો અને અમારા પ્રોગ્રામને પણ આપ પાવન કરજો. એવા જ ઓધવરામ પર આશીષ હસ્તે. જય ઓધવરામ, જય વાલરામ, ઓધવરામ મહારાજ કી. બોલો સનાતન ધર્મ કી જય. આજ રોજ જખો એવા ગામ, એક અબડાસો તાલુકો જેના નામ ઉપરથી ઓળખાય છે એવા અબડાજામના અબડાસા તાલુકામાં એક જખો ગામ, ત્યાં એક સંત ઓધવરામ 136મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય રામનવમીના દિવસે, ત્યારે મને એક શબ્દ યાદ આવે કે એક સંતનો જો આપણે ચરણો લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય છે. પણ બે વસ્તુ છે, સંત અને સુરા. સંત અને સુરા નિપજાવતી આ આપણી ગુજરાતની એક જન્મભૂમિ અને એમાં જખો ગામ ઓધવરામ ભાનુશાલી કુળમાં અવતાર ધારણ કર્યો અને કુળને તાર્યો. તો આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. અરે જખો રૂડા ગામમાં બાપા ઓધવરામના ધામમાં આનંદ ઉત્સવ ઉજવાય જખો રૂડા ગામમાં. તો દેશ દેશાવર અને દરેક મુંબઈથી દેશ દેશાવરથી અહીંયા ભાવિકો આવ્યા છે. તો બાપા ઓધવરામના સ્થાનિકમાં રહીને આપણે વંદન કરીને બાપાને કહીએ કે આ સનાતન સત્ય કાયમ રહે અને બે કલંકી. અબડાસો તાલુકો અબડાજામ એટલે વીર પુરુષ અને જે ગામનો હું છું કે જખો ગામ જ્યાં ઓધવરામ બાપા જન્મ્યા એ બીજી કલંકી એટલે સંત અને સુરા બે કલંકીનો આજે ઇન્કલાબ આજે મળે છે કે એક જ કે અબડાસા તાલુકો જ્યાં અબડોજામ અને જખો ગામ જ્યાં સંત ઓધવરામ. જય ઓધવરામ.